જિંદગીમાં સફળ થવું હોય તો શું જોઈએ? પૈસા, તાકાત કે પછી નામ? પણ ચાણક્ય તો ના પાડે છે. ચાણક્ય એવું કહે છે કે જો તમારે સફળ થવું હોય તો સમજણ જોઈએ. તો સમજણ માટે ચાણક્યએ 5 નિયમ આપ્યા છે. તો ચાલો જોઈ લઈએ ચાણક્ય આ નિયમમાં શું કહ્યું છે. અને હા, 5મો નિયમ તો સાંભળજો જ, કારણ કે એ નિયમ દરેકને લાગુ પડે છે. તો ચાણક્ય પહેલા જ નિયમમાં કહ્યું છે કે તમારું રહસ્ય તમારી પાસે જ રાખો. તમારું જે કંઈ પણ રહસ્ય હોય એ તમારા પૂરતું જ રાખો, બધાને કહેવાની જરૂર નથી. પછી આમાં થાય કેવું ખબર છે કે તમારું રહસ્ય કોઈ બીજી વ્યક્તિ જાણતી હોય તો એ પછી તમને બ્લેકમેલ કરે, એટલે કે તમને દબાવે, એટલે તમારા રહસ્યનો દુરુપયોગ કરે. તમારા સુખ દુઃખની વાતો પણ બધા સાથે ન કરવી, કારણ કે બધાને તમારી ખુશી ગમતી ન હોય. પછી આમાં ઈર્ષ્યા પેદા થાય છે. બધા તો કે તમારી સફળતાથી ખુશ ન હોય, કોઈક નાખુશ પણ હોય છે. તેવી જ રીતે તમારા દુઃખની પણ વાતો બધા સાથે ન કરવી, કારણ કે તમે કોઈને દિલથી તમારું દુઃખ સંભળાવતા હોય પણ સામેની વ્યક્તિ એને મજાકમાં લેતી હોય. દરેક વ્યક્તિ પોતાના સંઘર્ષમાં વ્યસ્ત હોય છે, એટલે આપણા દુઃખનો એના ઉપર બોજો નાખવો એ યોગ્ય વાત નથી. અને વિશ્વાસઘાતની પણ શક્યતા રહે જ છે. તમે જેના પર વિશ્વાસ કરીને તમારા રહસ્યો કે સુખ દુઃખની વાતો કરી હોય તે વ્યક્તિ ભવિષ્યમાં તમારો વિશ્વાસ પણ તોડી શકે છે. સમય બદલાતા સંબંધો પણ બદલાઈ જાય છે અને તમારી અંગત વાતોનો ઉપયોગ તમારી વિરુદ્ધ પણ થઈ શકે છે. અને જો તમે લાગણીઓ અને રહસ્યોને પોતાની અંદર જ રાખો છો તો તમે માનસિક રીતે વધુ મજબૂત બનો છો. એટલે કે ચાણક્ય કહે છે કે પોતાના રહસ્યો અને અંગત વાતોને સુરક્ષિત રાખવામાં જ આપણી ભલાઈ છે. આ નિયમ આપણને વધુ સાવચેત, આત્મનિર્ભર અને માનસિક રીતે શાંત રહેવામાં મદદ કરે છે. હવે જાણી લઈએ ચાણક્યનો બીજો નિયમ. ચાણક્યનો બીજો નિયમ છે કે યોગ્ય સમયે બોલતા શીખો. ચાણક્ય કહે છે કે જેમ વીજળી પડે અને બધું બળીને રાખ થઈ જાય, એમ સમજ્યા વિચાર્યા વગર બોલાયેલ શબ્દ ક્યારેક બધું નાશ કરી શકે છે. અયોગ્ય સમયે બોલવાથી વિનાશક પરિણામો આવી શકે છે. દરેક વાત કહેવાનો એક યોગ્ય સમય હોય. જો તમે યોગ્ય સમય જોયા વિના બોલો છો તો તમારી વાતની એટલી અસર પણ નહીં પડે, અથવા તો ઉલટી પણ પડી શકે છે. ઉતાવળમાં બોલવાથી ગેરસમજ ઊભી થઈ શકે છે અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. એટલે જ આપણા ગઈઢા કહેતા હતા કે બોલતા પહેલા 100 વાર વિચારવું. તમારા શબ્દોની બીજા પર શું અસર થશે, તેનાથી શું પરિણામ આવશે તે અંગે વિચાર કરવો જોઈએ. ચાણક્ય ખાલી બોલવામાં જ નહીં પરંતુ ચૂપ રહેવાના મહત્વ ઉપર પણ ભાર મૂકે છે. ત્યારે ચૂપ રહેવું એ પણ એક મોટી કળા છે. ઘણી પરિસ્થિતિઓમાં મૌન રહેવું એ બોલવા કરતાં વધુ અસરકારક સાબિત થાય છે. જ્યારે તમે ગુસ્સામાં હો અથવા જ્યારે તમને કોઈ વાતની પૂરી જાણકારી ન હોય ત્યારે ચૂપ રહેવું ડાપણ ભર્યું છે. આપણી વાણી એક શક્તિશાળી સાધન છે અને તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. ઉતાવળમાં કે આવેશમાં બોલવાને બદલે પરિસ્થિતિને જાણી અને વિચારીને બોલવું હંમેશા લાભદાયી હોય છે. જે વ્યક્તિ આ કળામાં માહેર હોય છે તે જીવનમાં સફળતા અને સન્માન બંને પ્રાપ્ત કરે છે. હવે જાણી લઈએ ચાણક્યના ત્રીજા નિયમને. તો ત્રીજા નિયમમાં ચાણક્ય કહે છે કે દુશ્મનને ક્યારેય કમજોર ન સમજવું. આ નિયમ તો બધાએ સમજવા જેવો છે. ચાણક્ય કહે છે કે નાની સરખી ચિંગારી પણ મોટો અગ્નિ લગાડી શકે છે. આ કહેવત દુશ્મનની તાકાતને ઓછી આંકવાની ભૂલ વિશે આપણને ચેતવણી આપે છે. ભલે તમારો દુશ્મન નાનો હોય, નબળો દેખાતો હોય, તો પણ તમારે એને ઓછો આંકવાની ભૂલ ન કરવી. એક નાની સમસ્યા ઉપર પણ જો ધ્યાન ન આપવામાં આવે તો એ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. તમારે હંમેશા તમારા દુશ્મનોથી સાવધાન રહેવું જોઈએ. તેમની દરેક ચાલ, યોજના પર નજર રાખવી જોઈએ. બેદરકારી તમને ભારી પડી શકે છે. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ. તમારી પાસે પોતાની સુરક્ષા અને બચાવ માટેની યોજના હોવી જોઈએ. અણધારી પરિસ્થિતિઓમાં તમારી તૈયારી જ તમને બચાવી શકે છે. ઘણીવાર આપણે નાના દુશ્મનોને નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ ચાણક્ય કહે છે કે સૌથી મોટો ખતરો એ જ હોઈ શકે છે જેને આપણે સૌથી નાનો સમજીએ છીએ. નાની સમસ્યાઓ ધીમે ધીમે વધીને મોટું નુકસાન કરી શકે. ચાણક્ય કહે છે કે ઘણીવાર જે વસ્તુ કે વ્યક્તિ આપણે નબળી દેખાતી હોય છે તેની અંદર છુપાયેલી તાકાત ઘણી મોટી હોઈ શકે છે. આપણે બાહ્ય દેખાવથી ભ્રમિત ન થવું જોઈએ અને દરેક સંભવિત ખતરાનું મૂલ્યાંકન ગંભીરતાથી કરવું જોઈએ. આ નિયમ આપણને શીખવે છે કે જીવનમાં સતત જાગૃત રહેવું, યોગ્ય તૈયારી કરવી અને દરેક સંભવિત ખતરાનું યોગ્ય મૂલ્યાંકન કરવું એ સફળ અને સુરક્ષિત જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે. નાનો દુશ્મન પણ સમય આવે એટલે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, તેથી હંમેશા સાવધાન રહો. હવે જાણીએ ચોથો નિયમ. ચાણક્યનો ચોથો નિયમ છે કે યોગ્ય સાથીની પસંદગી કરો. આ નિયમ જીવનના દરેક પાસા માટે ખૂબ જ મહત્વનો છે. પછી તે મિત્રતા હોય, પ્રેમ સંબંધ હોય, વ્યવસાયિક ભાગીદારી હોય કે જીવનસાથીની પસંદગી હોય. ચાણક્ય કહે છે કે આપણી આસપાસના લોકો આપણી માનસિકતા, આપણા સપના અને આપણા ભવિષ્યને ઘણું પ્રભાવિત કરે છે. તમારે દરેક સાથીને ખૂબ જ વિચારીને અને સમજીને પસંદ કરવું જોઈએ. જે લોકો તમારી સાથે સમય વિતાવે છે તેમની અસર તમારા વિચાર અને કામ ઉપર પડે છે.
જે લોકો તમને નિરાશ કરતા હોય, તમારી પ્રગતિમાં આડા આવતા હોય અથવા તમને નીચે ખેંચતા હોય, એવા લોકોથી તો તમારે દૂર જ રહેવું જોઈએ. આવા લોકો તમારી માનસિક શાંતિ અને સફળતા માટે જોખમી સાબિત થઈ શકે છે. જે લોકો તમને પ્રોત્સાહન આપે છે, તમારા સપનાને સાકાર કરવામાં મદદ કરે છે, તમને તમારી સાચી ક્ષમતાઓ યાદ અપાવે છે, એવા લોકોનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. આવા સાથીઓ તો જીવનમાં એક અમૂલ્ય ભેટ સમાન હોય છે. સાચા સાથી તમારી મુશ્કેલીઓમાં તમારી સાથે ઊભા રહે છે, તમને પ્રેરણા આપે છે અને તમારી સફળતાના માર્ગને સરળ બનાવે છે. જીવનમાં સારા અને સમર્પિત સાથીઓ મળવા એ એક મોટી ભાગ્યની વાત છે. તેઓ તમને માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત રાખે છે અને જીવનના દરેક પડાવ પર તમારો સાથ આપે છે. જો તમારી પાસે પણ આવો એક વિશ્વાસપાત્ર સાથી હોય તો તેને આ વિડીયો જરૂર શેર કરજો. ચાણક્યનો 5મો નિયમ છે કે પોતાના જ્ઞાનને સમયની સાથે વધારો. ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ શીખવાનું બંધ કરી દેશે તેનો વિકાસ પણ બંધ થઈ જાય છે. આ એક સનાતન સત્ય છે. દુનિયા સતત બદલાતી રહે છે. નવી ટેકનોલોજી, નવા વિચારો અને નવી પદ્ધતિઓ આવી રહી છે. જો તમે જૂની પદ્ધતિઓ અને જ્ઞાન પર જ અટવાયેલા રહેશો તો એક દિવસ દુનિયા તમારાથી આગળ નીકળી જશે અને તમે પાછળ રહી જશો. તમારે હંમેશા નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર રહેવું જોઈએ. જ્ઞાનની કોઈ સીમા નથી હોતી. દરેક ક્ષણે કંઈક નવું શીખવા જેવું હોય છે. સમયની સાથે થતા ફેરફારોને સ્વીકારવા અને તેમની સાથે અનુકૂલન સાધવું ખૂબ જ જરૂરી છે. જે લોકો પરિવર્તનનો વિરોધ કરે છે તેઓ પાછળ રહી જાય છે. તમારે દરરોજ પોતાને પહેલાં કરતાં વધુ સારું બનાવવાની પ્રયત્ન કરવો જોઈએ. જે વ્યક્તિ નવી વસ્તુઓ શીખવાનું અને પોતાના જ્ઞાનને અપડેટ કરવાનું બંધ કરી દે છે તે સ્પર્ધામાં પાછળ રહી જાય છે અને આખરે સફળતાથી પણ દૂર થઈ જાય છે. તો મિત્રો, તમને ચાણક્યના નિયમ કેવા લાગ્યા અને કયો નિયમ સૌથી વધુ પસંદ આવ્યો તો કોમેન્ટમાં જરૂર લખજો.